નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સ્ક્રીન પર તમે પાયલને જોઈ રહ્યા છો, અબ્દુલભાઈને જોઈ રહ્યા છો. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં શું સ્થિતિ છે, વરસાદની આગાહી શું છે, એ બધું તમારા સુધી પહોંચાડવું છે. પહેલા અબ્દુલભાઈ પાસે એટલે જવું છે કેમ કે પાયલ પાસેથી આખા રાજ્યનું હું ઓલ ઓવર ચિતાર લઉં, પણ એ પહેલા અબ્દુલભાઈ અત્યારે બારડોલીમાં છે. દક્ષિણ ગુજરાતની સ્થિતિ ખૂબ ભારે છે, જળબંબાકાર છે, વલસાડ એલર્ટ મોડ પર છે, પૂર શરૂ થઈ ગયું છે, ખતરો છે, અને એક મોટો થ્રેટ અત્યારે દક્ષિણ ગુજરાત પર છે, બહુ જ બધા દ્રષ્ટિકોણથી. હેલિકોપ્ટર મોકલીને રેસ્ક્યુ ઓપરેશનને બાકી બધું શરૂ કરવું પડ્યું છે, અને હજી જો વરસાદ વધે તો આવનારી સ્થિતિ નિયંત્રણની બહાર જશે એ પ્રકારની હાલ રિપોર્ટ છે. અબ્દુલભાઈ, તમે એક્ઝેક્ટ ક્યાં છો અત્યારે? શું સ્થિતિ તમે જ્યાં છો ત્યાં? જી દેવાંશીબેન, મેં અત્યારે બારડોલીમાં છું, સરદાર નગરી બારડોલીમાં. અને મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ મીઢોળા નદીનું ખાડીપુર છે, અને જે વિસ્તાર છે તે તલાવડી વિસ્તાર છે. અહીં દર વર્ષે આ રીતની પરિસ્થિતિ બનતી હોય છે. હજુ મારી પાછળ જે અડધા ડૂબેલા તમે જે ઘરો જોઈ રહ્યા છો એની કરતા વધારે બીજા અંદર ઘણા ડૂબી ગયા છે, અને હજુ પરિસ્થિતિ વધારે વણસે એવી પરિસ્થિતિ છે. ઓકે, અને ત્યાં દર વર્ષે એટલે આ ખાડીપુર છે કે પછી વરસાદ જ એટલો પડ્યો છે એના કારણે આ સ્થિતિ? વરસાદ પણ છે, પડ્યો છે, પણ આ દર વર્ષે આ રીતે થતું જ હોય છે. અને આ જે જો તમે જોઈ શકતા હોય તો મારી સાથે આ જે બધા છે ઘરના, એ લોકો મતલબ એ રહેણાંક વિસ્તારના લોકો છે, એ લોકો પોતાના ઘરને ડૂબતા અત્યારે જોઈ રહ્યા છે. ઘણા લોકોને મતલબ પોતાના ઘરનો જરૂરી સામાન કાઢવાનો પણ સમય નથી મળ્યો, એટલી ઝડપથી મતલબ આ પાણીનું સ્તર વધ્યું છે. ઓકે, અને આખા ઓલ ઓવર દક્ષિણ ગુજરાતમાં શું સ્થિતિ છે અત્યારે વરસાદની? અત્યારે અંબિકા નદીમાં પણ ઘોડાપુર છે, અને પૂર્ણા નદીમાં પણ ડાંગ વિસ્તારમાં જો વધારે વરસાદ પડે તો અંબિકા નદી અને પૂર્ણા નદીની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ જતી હોય છે. એટલે અત્યારે હું ફૂટેજ મોકલવાનો પ્રયાસ કરીશ તમને, તમે આપણા દર્શકોને બતાવજો. હું અત્યારે બારડોલી વિસ્તારમાં છું અને મીઢોળા નદીના પાસે છું. થોડી વારમાં હું પૂર્ણા નદીનો પણ તમને વિસ્તારથી રિપોર્ટ મોકલીશ. ઓકે, ઉપરવાસમાં વરસાદ એટલે ડાંગ અને એની સહિતની જે ઉપરના હિલી એરિયા છે ત્યાં વરસાદ પડે એટલે એના કારણે આ થઈ રહ્યું છે હા, કે ત્યાં? તેના કારણે વધારે પરિસ્થિતિ વણસે છે. ઓકે ઓકે, હા અને મીઠોળા નદીમાં કેવું છે કે આ નદી આગળ જતા સચિન વિસ્તાર છે, એને પલસાણા, અને ત્યાં ઘણી બધી ફેક્ટરીઓ છે. તેના કારણે ત્યાં દબાણો ઘણા બધા છે, એટલે ત્યાં પરિસ્થિતિ આખી બદલાય. એટલે જે પાણીનો જેવો નિકાલ થવો જોઈએ તેવો થતો નથી. તેના કારણે આ મીઢોળા નદીમાં આ પૂરની સ્થિતિ સર્જાય છે. ઓકે, આપણી સાથે અબ્દુલભાઈ અત્યારે જોડાયેલા છે, અને સાગર અત્યારે ક્યાં છો તમે? અત્યારમાં હું કડોદરા વિસ્તારમાં નેશનલ હાઈવે અને NH-48 ઉપર છું. NH-48 અત્યારમાં મારી પાછળ જોઈ શકાય એ પ્રમાણે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે આગળ રસ્તો નેશનલ હાઈવે નો જે છે બંધ કરી દીધો છે વરસાદના કારણે. નેશનલ હાઈવે ઉપર ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે અત્યારમાં, અને તેના કારણે જે ટ્રાન્સપોર્ટ વ્યવહાર છે આખો બંધ થઈ ગયો છે. અને તમે મારી પાછળ જોઈ શકો તો જે પાછળના જે વાહનો છે એ પણ પુલ નીચે ખડકાઈ ગયા છે, અને સાથે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. વરસાદની વાત કરીએ તો સાઉથ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં પડ્યો છે. વલસાડ જિલ્લામાં જે વરસાદ ખાબક્યો છે તેને કારણે જાહેર જીવન અસ્તવ્યસ્ત તો થયું જ છે, પણ તેની સાથે જે ઘરોમાં પાણી ઘૂસી ચુક્યા છે, વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જે વાપીના કેટલીક નદીઓ છે, કાવેરી નદી છે, સહિતની નદીઓ જે છે તેમાં પાણીનું સ્તર લેવલ પણ પુલ ઉપરથી પસાર થઈ રહ્યું છે. ઓકે, પાયલ, ગુજરાતમાં આગાહી શું છે આવનારા સમયમાં? ગુજરાતમાં અત્યારે સ્થિતિ છે, હવામાન નિષ્ણાંત ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં પૂર્ણ થાય દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો થશે. એના પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો છે, જેમાં મધ્ય ગુજરાતમાં ખૂબ ભયંકર વરસાદ પડવાની સંભાવના છે. એટલે દક્ષિણ ગુજરાતમાં જેટલો વરસાદ એટલો જ વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં. પાયલ, અવાજ નથી આવી રહ્યો બરાબર. હું ફરીથી તમને કનેક્ટ કરીશ. સાગર, વલસાડમાં અત્યારે જે પ્રકારની સ્થિતિ દેખાઈ, રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યા, હેલિકોપ્ટર પણ બોલાવવામાં આવ્યા છે એવું કહ્યું, ત્યાં સાંસદ પણ દેખાઈ રહ્યા છે. ત્યાંની કનેક્ટિવિટી શું છે? પહોંચી શકાય છે વરસાદ સુધી?
અત્યાર સુધીમાં મેં વલસાડ જવાનો પ્રયત્ન કર્યો પણ નેશનલ હાઈવે જ બંધ છે. આ સાથે જે સ્ટેટ હાઈવે પણ વલસાડ તરફ જવાનો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે વરસાદી પાણી તે રસ્તા ઉપર ફરી વળ્યા છે. જો વાત કરવામાં આવે નદીઓની, તો પૂર્ણા નદી, અંબિકા નદી અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ત્યાંના નજદીકના જે ગામડાઓ છે, જે કિનારાના ગામડાઓ છે, ત્યાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને અંબિકા નદી અત્યારમાં 29 ફૂટની ભયજનક સપાટીએ વહી રહી છે. આ સાથે કાવેરી નદી પણ 22 ફૂટની સપાટીએ વહી રહી છે. ભયજનક સપાટી 19 ફૂટ જેટલી છે. એના ઉપરથી પાણી વહી રહ્યું હોવાથી વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જે ટ્રેન વ્યવહાર પણ છે, દક્ષિણ ગુજરાતમાં જે 7 જેટલી ટ્રેનોનો અત્યારે રદ કરી દેવામાં આવી છે. જે અમદાવાદથી મુંબઈ જતી જે 7 જે મુખ્ય ટ્રેનો છે, જેમાં વંદે ભારત ટ્રેન પણ આવી જાય છે, તે પણ બંધ કરી દેવામાં, રદ કરી દેવામાં આવી છે, કારણ કે પાટા ઉપરથી પાણી વહી રહ્યા છે. આ સાથે જો વાત કરવામાં આવે તો ઉમરગામમાં સૌથી વધારે 36 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેને કારણે ત્યાં એક માળ સુધી પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અને હાલમાં જે પ્રકારની સ્થિતિ છે, એનડીઆરએફ, એસડીઆરએફ ની ટીમો સાથે ફાયર અને પોલીસ વિભાગ રેસ્ક્યુ કરવા માટે જઈ રહ્યા છે, પણ ત્યાં જવા માટે કોઈ પણ સુવિધાઓ અભાવે છે. અને આ સાથે જે બોટ દ્વારા જઈ રહ્યા છે, પણ પાણીનો વહેણ જ એટલું છે કે તેના કારણે એ પણ નિષ્ફળ થઈ રહ્યા છે. અને બીજી વાત કરીએ તો હેલિકોપ્ટર દ્વારા પણ રેસ્ક્યુ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પણ વરસાદ વધારે હોવાથી જે હેલિકોપ્ટર દ્વારા પણ એ મુશ્કેલ લાગી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે જો વાત કરીએ લોકોની, તો ત્યાંના સ્થાનિક લોકોમાં અત્યારમાં શાળા, દક્ષિણ ગુજરાતની લગભગ મોટાભાગના જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ રજા આપી દેવામાં આવી છે. અને જે અત્યારમાં વાહન વ્યવહાર છે, એ પણ સંપૂર્ણપણે થપ ગયો છે. જો મોટી વાત કરવામાં આવે તો અત્યારમાં જે લોકો ફસાયેલા છે તેને કાઢવા માટે તંત્ર દ્વારા કલેક્ટર સહિત જે ગાંધીનગરથી સચિવો પણ સ્ટેન્ડ બાય થયા છે, અને એ લોકો પણ અત્યારમાં સાઉથ ગુજરાતની જે સ્થિતિ છે તેને લઈને તાત્કાલિક ધોરણે સંકલન સ્થાનિક તંત્ર સાથે કરી રહ્યા છે. અને જે વિસ્તારમાં વધારે પાણી ભરાઈ ગયા છે ત્યાં લોકોને રેસ્ક્યુ કરવા માટેની વધુમાં વધુ મહેનત કરી રહ્યા છે. અહીંયાથી પણ સીએમ, ડેપ્યુટી સીએમ, સચિવ સહિતના લોકો છે, સીએમએ સૂચના આપી છે અને એલર્ટ જાહેર કર્યું છે, કેમ કે વલસાડ ઇઝ અંડર થ્રેટ એવું કહેવામાં આવ્યું કે ખતરો છે ત્યાં અત્યારે. લોકોને બચાવવા એ પડકાર બની રહ્યો છે. તમે કહ્યું કે નેશનલ હાઈવે બંધ છે, અત્યારે પહોંચી નથી શકાતું, તો એ શું કામ બંધ છે અત્યારે? રસ્તામાં, કેમ કે હાઈવે પર તો પાણી ન ભરાવા જોઈએ. હાઈવેની બાજુમાં જે રસ્તાઓ આવેલા છે અને હાઈવે ઉપરથી જે નદીઓ જઈ રહી છે, પૂર્ણા નદી, કાવેરી નદી, જે મુખ્ય બે નદીઓ છે, આ સાથે તાપી નદીઓ પણ હાઈવે પરથી જઈ રહી છે. આ નદીમાં એક તો પ્રથમ વસ્તુ તો પાણીની સપાટી વધી ગઈ છે એકાએક, અને બીજી વસ્તુ કે હાઈવેની બાજુમાં જે રસ્તાઓ છે તેમાં પણ પાણી ભરાઈ જતા એક સાથે 36 ઇંચ જેટલો વરસાદ પડે છે, ત્યારે સામાન્ય રીતે સ્થિતિ વિખાઈ જાય છે, અને તેને કારણે તે વધારે પ્રકારની આ સમસ્યાઓ થઈ રહી છે. અને રહી વાત હાઈવેની, તો હાઈવે બંધ થવાનું મુખ્ય કારણ ત્યાં વરસાદ ભરાઈ જતા અને વરસાદી પાણી ભરાઈ જતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે. સુરત લોકલમાં શું સ્થિતિ છે? કેમ કે ગયા વખતે પણ ફ્લડ આવ્યો, સરકારે રાહત પેકેજ સારું જાહેર કર્યું, એમને ટેક્સમાંથી મુક્તિ આપી, બહુ સરસ વાત હતી, પણ હવે ફરીથી વરસાદ છે તો શું સ્થિતિ છે ત્યાં? સુરતમાં વરસાદમાં આ વખતે સ્થિતિ એક બાજુ કહી શકાય તો તંત્રએ જે પહેલી વખત ભૂલ થઈ હતી તે ભૂલ સુધારવાનો 100% પ્રયત્ન કર્યો છે, પરંતુ જે ખાડી વિસ્તાર છે, ખાડી વિસ્તારની સ્થિતિ આજે પણ એ જ પ્રકારની છે જે 7 તારીખે હતી. આજે પણ ખાડી વિસ્તારમાં પાણી ભરાયું છે. વહેલી સવારે હું પુણા વિસ્તારમાં રહું છું. પુણા વિસ્તારથી મારે ઘરેથી બહાર નીકળવા માટે ચારે બાજુ પાણી ભરાઈ ગયેલા હતા. 4 વ્હીલ પણ ના જઈ શકે એ પ્રકારની સ્થિતિ હતી. કમર સુધી પાણી સવારના 7 વાગ્યા સુધીમાં કમર સુધીના પાણી મગોબ વિસ્તારમાં ભરાઈ ગયા હતા. જે મીઠી ખાડી, મોટી ખાડી ક્યારેક કહેવામાં આવે છે, તેના કારણે પુણા મગોબ વિસ્તારમાં સંપૂર્ણ પાણી ભરાઈ ગયા હતા. આ સાથે જે લિંબાયત વિસ્તાર છે, લિંબાયત વિસ્તારમાં પણ ખાડીના કારણે જે ખાડીનું પાણી છે બહાર આવી જાય છે. વિઝ્યુઅલ દેખાઈ રહ્યા છે કે ભાઈ જે પાણી છે ગટરમાંથી બહાર આવી રહ્યું છે, પ્રેશરથી ગટરમાંથી પાણી બહાર આવી રહ્યું છે. એનું કારણ એક જ ખાડીનું પાણી છે. વરસાદનું પાણી જ્યારે ખાડીમાં જાય છે અને ખાડી ઓવરફ્લો થાય છે, તેના કારણે સમગ્ર સ્થિતિ સર્જાતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ખાડીનું પાણી સુરતમાં આવે છે એ તો એઝ ઇટ ઇઝ સુરતમાં જ રહે છે, અને સુરતમાં એ બહાર આવવાનું તો યથાવત જ છે. એટલે વરસાદી પાણીનું જે નિકાલ થવો જોઈએ એ નિકાલ તો થઈ જાય છે, પણ એના કારણે પાછું ખાડીમાંથી જ પાણી બહાર આવે છે. એટલે સ્થિતિ એમની એમ જ છે. અને સુરતના ભેસ્તાન સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ આજે પણ યથાવત છે. અને કલેક્ટર દ્વારા અને મેયરશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે ICCC ખાતે બેઠક યોજેલી છે, અને આ બેઠકના કારણે જે પાણી ભરાયેલા વિસ્તારોમાં તાત્કાલિક પાણી બહાર કાઢવા માટે પણ તંત્રને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઓકે, પાયલ, ઓલ ઓવર ગુજરાતમાં શું સ્થિતિ છે? ક્યાં ક્યાં અલર્ટ આપવામાં આવ્યા છે? કેમ કે અમદાવાદની હાલત છે, અહીંયા વરસાદ પડ્યો અને આપણે તો ખાડાવાદ તરીકે છીએ, ખાડા છે, ટ્રાફિક એટલી છે કે લોકો 1 કિલોમીટર કાપવામાં 25-30 મિનિટ એમને થઈ રહી છે. તો અમદાવાદમાં આવનારા સમયમાં કેવો વરસાદ, એ સિવાય સૌરાષ્ટ્રમાં, કચ્છમાં વરસાદની શરૂઆત કેમ? કેમ કે હું તમને
તમને જ્યારે આ પ્રશ્ન કરી રહી છું ત્યારે બીજી બહુ મોટી હકીકત એ પણ છે કે સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં બહુ જ બધી જગ્યાએ ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં વાવણી પણ નથી થઈ અત્યાર સુધી. એટલે ત્યાં વરસાદ બહુ ફ્લક્ચ્યુએશન સાથે આવી રહ્યો છે. જ્યાં વરસે છે ત્યાં ધોધમાર વરસે છે અને જ્યાં નથી વરસાદ ત્યાં બિલકુલ નથી. તો હવે આવનારા દિવસોમાં હવામાન શું કેવું રહેવાનું છે? અત્યારે પરિસ્થિતિ એ છે કે આપણે જે વાત કરી કે અત્યાર સુધી જ્યાં ઓછો વરસાદ પડ્યો છે એટલે કચ્છ છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત જ્યાં એકદમ સામાન્ય વરસાદ પડ્યો છે ત્યાં હવે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં જેવો વરસાદ પડ્યો એટલે વરસશે એટલે ભરપૂર વરસશે. 48 કલાકથી લઈને 72 કલાક સુધી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધા એલર્ટ આપેલું છે કે હવે દક્ષિણ ગુજરાતનો વારો પૂર્ણ થાય એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો છે, જેમાં સાબરકાંઠામાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે, હિંમતનગરમાં ખૂબ વધારે વરસાદ પડશે, અરવલ્લીમાં વરસાદ પડશે, બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડશે, અમદાવાદ, ગાંધીનગરને પણ આ જે આટલો વરસાદ પડી રહ્યો છે એટલો જ વરસાદ અમદાવાદ, ગાંધીનગર. આપણે અમદાવાદની સ્થિતિ જોઈએ તો આપણે એવું જ માનીએ છીએ કે એટલો બધો વરસાદ અમદાવાદમાં જેટલો દક્ષિણ ગુજરાતમાં પડ્યો એટલો નથી પડવાનો, પણ અમદાવાદની સ્થિતિ પણ એ રહેવાની છે. 4 અલગ અલગ સિસ્ટમ છે અને 4 સિસ્ટમ 24 કલાકની અંદર મજબૂત થશે, એક થઈ જશે અલગ અલગ જગ્યાએથી અને એ આખા ગુજરાત ઉપર છે. એટલે જ્યારે સિસ્ટમની આંખ ગુજરાત ઉપર હોય ત્યારે જેટલી અસર થાય એની કરતાં વધારે પાંખ આજુબાજુના આઉટર ક્લાઉડ જેટલા વધારે હોય એ આઉટર ક્લાઉડ અત્યારે ગુજરાત પર છે અને એ આઉટર ક્લાઉડ દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સ્થિતિ સારી થશે. એટલે આ 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો થઈ જશે. એના પછી મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે, જે ભયાનક વરસાદ લાવશે, જે વરસાદ આપણે દક્ષિણ ગુજરાતમાં જોયો. અમદાવાદ, ગાંધીનગરમાં પણ એલર્ટ છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ આપ્યું છે. દ્વારકા, જામનગર, કચ્છ જ્યાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યાં પણ 48 કલાકમાં સારો એવો વરસાદ પડવાનો છે. હવામાન નિષ્ણાંત સાથે હમણાં વાત કરી, હવામાન વિભાગ જે 3-3 કલાકે આગાહી આપે છે એ પ્રમાણે આગામી 3 કલાક તો ભારે જ છે. દક્ષિણ ગુજરાતના વલસાડના હજી પણ વરસાદની સંભાવના છે એટલે 24 કલાકમાં હજી વધારે વરસાદ પડશે. એના પછી વરસાદ થોડો ધીરે થશે. અત્યારે વલસાડ અને દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે રેસ્ક્યુની ટીમ મોકલી દેવામાં આવી છે, મંત્રીઓને ત્યાં મોકલી દેવામાં આવ્યા છે, સીએમ અત્યારે નજર રાખી રહ્યા છે આખી સ્થિતિ પર. પણ વલસાડ અને એની આસપાસના વિસ્તારોમાં અત્યારે ખૂબ ભયાનક સ્થિતિ છે. આગામી 24 કલાક પણ એલર્ટ છે અને મધ્ય ગુજરાતનો વારો આવશે એટલે મધ્ય ગુજરાતમાં આજે અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડ્યો છે અને 2 કલાકના વરસાદમાં આપણે જોયું કે આપણે જે વિસ્તારમાં આપણી ઓફિસ છે ગોતાથી આગળ વધીએ ત્યાં બધી જ જગ્યાએ એટલા પાણી ભરાયા છે. આખો એસજી હાઈવે જે છે ત્યાં પણ એ સ્થિતિ છે કે કોઈ માણસ 1 કિલોમીટર આગળ નથી વધી શકતું. એસજી હાઈવે પર એટલો ટ્રાફિક જામ છે. બોપલની એ સ્થિતિ છે, ગુમાની એ સ્થિતિ છે. એટલે અમદાવાદના જે પોશ વિસ્તાર ગણાય છે એ આટલા વરસાદમાં જ પાણી થઈ ગયા છે. અત્યારે લેટેસ્ટ જે 2 કલાકમાં વરસાદ પડ્યો છે એમાં ઉમરગામમાં બીજો 7 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે ઓલરેડી 2 કલાકમાં. એટલે વલસાડમાં સતત વરસાદ પડી રહ્યો છે, જરા પણ વરસાદ થંભ્યો નથી અને હવે આગામી 48 કલાકથી 72 કલાક આપણે ખૂબ સાવધાન રહેવાનું છે. આખા ગુજરાતમાં બહુ જ ભારે વરસાદની આગાહી છે. બિલકુલ. પાયલ, સાગર, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને સાગર, થેન્ક યુ સો મચ ગ્રાઉન્ડ અપડેટ્સ આપવા માટે. આવનારા સમયમાં વરસાદની સ્થિતિ છે એના પર નજર રહેવાની છે. સૌથી મહત્વની વાત એ છે જે ગ્રાઉન્ડ ઝીરો પરથી સામે આવી, કેમ કે વલસાડમાં હજુ અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે અને આટલો બધો વરસાદ જ્યારે એક સાથે વરસે ત્યારે પછી કોઈના હાથમાં રહેતું જ નથી કશું મેનેજમેન્ટ. એટલે હવે હાથમાં રેસ્ક્યુ છે એ કેટલી ઝડપથી થઈ શકે છે એના પર નજર રહેવાની છે. ઇક્વિપમેન્ટ્સ બધા, મોબાઈલ હોય, તમારું લેપટોપ હોય, સંપર્કના જેટલા સાધનો છે એ ચાર્જ રાખજો, કેમ કે હવે વીજળીને પણ અસર થશે એની આવનારા સમયમાં. એટલે તમે મોટા શહેરોમાં છો તો કદાચ એનાથી ઓછી અસર થશે, પણ ગામડામાં છો તો ગેરંટી સાથે અત્યારે જો તમારે ત્યાં વરસાદ છે તો લાઇટ નહીં હોય. બહુ જ બધી સુવિધાઓ છે એ ખોરવાશે. બિલકુલ સંગ્રહખોરી ન કરતા પણ બહુ જ સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ છે પોતાની સાથે રાખજો. વરસાદનો સમય છે, સામાન્ય રીતે તો ટોર્ચ ને મોબાઈલ ને આ બધું જે સામાન્ય વાતો સાથે રાખવી જ જોઈએ વસ્તુઓ. બસ એટલી સામાન્ય તકેદારીનું ધ્યાન રાખજો. કુદરત પ્રસન્ન થઈ રહી છે. વરસાદ વરસે એ તો ઈશ્વરની કૃપા હોય છે. એ બહુ જ વધારે વરસી જાય ત્યારે એનું મેનેજમેન્ટ અઘરું હોય છે. અપેક્ષા રાખીએ કે જ્યાં વરસાદ નથી ત્યાં વરસાદ પહોંચે અને વાવણી શરૂ થાય, ખેડૂતોને ફાયદો થાય. ખેડૂતોને ફાયદો તો દેશને ફાયદો છે. નમસ્કાર.